જય માતાજી દોસ્તો, મારા યુટ્યુબના લાઈવમાં કોઈ સ્ટુડન્ટની કમેન્ટ હતી કે આંટી તમે રસાવાળા બટાકાનું શાકની વિડીયો પોસ્ટ કરજો ને. મેં લંચમાં તો જો કે આખો વિડીયો બતાવ્યો જ છે, પણ સાથે વિચાર્યું કે ચલો 3 મિનિટનો એક નાનકડો એવો વિડીયો પણ પોસ્ટ કરું એટલે ઇઝીલી છોકરાઓ પાસે ટાઈમ ન હોય તો એ જોઈ શકે અને આવડી જાય. તો આવી રીતે મેં બટાકાની છાલ ઉતારી લીધી છે અને મોટા મોટા ટુકડા કરી લીધા છે. પણ તમારી પાસે જો ટાઈમનો અભાવ હોય તો તમે નાના નાના ટુકડા કરજો એટલે ફટાફટ શાક બફાઈ જાય અને બની જાય. તો મેં મોટા મોટા આવી રીતે ટુકડા કરી લીધા છે બટાકાના. અને ટમેટો નાખજો, જો તમને ન ભાવતું હોય તો ચાલે, પણ ટમેટો નાખો એટલે સરસ મજાનું ખાટું મીઠું અને રસાવાળું લચકાદાર શાક બનશે. તો આવી રીતે મેં બટાકા બધા સુધારી લીધા છે. સાથે એક સરસ મજાનું મીડિયમ, નહીં બહુ મોટું નહીં બહુ નાનું એવું ટામેટું પણ સાથે મેં કટ કરી લીધું છે. બટાકાનું શાક લગભગ નાના મોટા વડીલને ભાવતું જ હોય ને છોકરાઓનું તો મોસ્ટ ફેવરિટ હોય જ. એટલે બટાકાનું શાક તમે સૂકી ભાજી કરો કે રસાવાળું કરો, શાક તો બે મજા જ આવે. તો આવી રીતે મેં શાક સુધારી લીધું છે. હવે મેં કુકરમાં મૂકી દીધું છે 2 થી 3 પાવડા ભરીને તેલ ગરમ કરવા. આમાં તેલ આપણે બહુ ના નાખીએ ચાલે, પણ રસાવાળું શાક કરીએ છીએ એટલે થોડુંક આપણે પાણી નાખવાનું છે અને ઓઇલી નાખવાનું જ છે. એટલે 3-3.5 પાવડા જેટલું મેં તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ ગરમ થઈ ગયા પછી આપણે પહેલાં નાખવાની છે અંદર રાઈ. રસાવાળા બટાકાની શાક હોય એની અંદર અમે લસણની ચટણી નથી નાખતા. તમે લોકો નાખો છો કે નહીં લખજો કમેન્ટમાં, પણ લીમડાના પાન ચોક્કસથી નાખીએ છીએ, એનો ટેસ્ટ સરસ આવે. તો રાઈ તતડી ગયા પછી મેં નાખી દીધું છે 1/2 ચમચી ભરીને જીરું. જીરું ચોક્કસથી નાખવું, બટાકાના શાકની અંદર સરસ લાગે. જોકે હું તો બધા શાકમાં નાખું જ છું. તો રાઈ તતડી ગયા પછી નાખી દીધું છે મેં જીરું. જીરું ફૂટી ગયા પછી નાખીશ અંદર હિંગ. અને પછી આપણે કરી લેવાનું છે શાકનો વઘાર. બટાકાનું શાક ખીચડી સાથે વધારે સારું લાગે, દાળ ભાત સાથે વધારે સારું લાગે, પણ બોડીમાં વેઇટ પણ વધારે કરે રાઈસ ને બટાકું ને બધું. એટલે અમે તો હમણાં ટાળીએ છીએ બને એટલું, પણ કોઈ એવી કંઈક રસોઈ બનાવતા હોય ને કોઈ હોય તો ઇઝીલી બનાવવા માટે ફટાફટ બટાકા સુધારી રહ્યા, આ તો ઓપ્શનમાં હોય આપણે. તો આવી રીતે મેં શાકનો વઘાર કરી લીધો હશે. હવે આપણે એમાં મસાલા કરશું. મસાલામાં નાખશું મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર અને સ્વાદ અનુસાર મીઠું. આટલા મસાલા કરી અને બધા મસાલા આપણે મિક્સ કરી દેવાના છે અને હલાવીને પછી એમાં નાખવાનું છે પાણી. તમારે શેના સાથે જમવું છે એની ઉપર ડિપેન્ડ છે કેવો રસો કરવો. ખીચડી સાથે ખાવું હોય તો વધારે પાણી નાખવું એટલે વધારે રસો થાય. ભાખરી રોટલી સાથે ખાવાનું હોય તો માપે માપે પાણી નાખવું એટલે આપણું ટકાટક ચટપટું, તીખું, તમતમતું અને ખાટું મીઠું બટાકાનું રસાવાળું શાક થઈ જાય રેડી. તો મસાલા આવી રીતે બધા મેં હલાવી લીધા છે. મિક્સ થઈ ગયા પછી નાખી દેવાનું છે આપણે 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી અને સરસ મજાની કરી નાખવાની છે આપણે 4 વિસલ. તો આવી રીતે કર્યું છે બટાકાનું શાક. હાવ ઇઝી છે, પણ આ સ્ટુડન્ટ લોકો અને હોસ્ટેલમાં એકલા રહેતા હોય ને એ છોકરાઓને અને છોકરીઓને શીખવા માટે આપણે આ રેસીપી પોસ્ટ કરી દીધી છે. બાકી શાકમાં શું હોય બેન. તો આવી રીતે 4 સીટી થઈ ગઈ છે, બફાઈ ગયું છે શાક, અને ઉતારી અને ખોલીને કુકર મેં નાખી દીધા છે ધાણા. તો આપણું શાક થઈ ગયું રેડી. બનાવો તમે પણ અને શીખો.